ધોરણ 10 અને 12ના પરીક્ષાર્થીઓને શુભેચ્છાઓ। વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષા માત્ર એક ધોરણની પરીક્ષા છે, એ આખા જીવનની પરીક્ષા નથી। માટે ટેન્શન છોડો અને એટેન્શન અપનાવો, ભય છોડો અને ભરોસો રાખો। જગદીશ ત્રિવેદી 2 વખત નાપાસ થયા, પછી 3 વખત પીએચડી કરી, અત્યારે વિશ્વવિખ્યાત હાસ્ય કલાકાર અને દાનવીર બની ગયા છે। એટલે એના પરથી આપણે એક પ્રેરણા મેળવી શકીએ છીએ કે આવનાર ભવિષ્યમાં પણ આપણા વટાય છે। ત્યારબાદ અમિતાભ બચ્ચન ફિલ્મ સ્ટાર આકાશવાણીની અવાજની પરીક્ષામાં નાપાસ થયા હતા। આજે એમના અવાજ પર આખી દુનિયા ફિદા છે, આપણે જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ ધીરુ અંબાણી, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્થાપક ધીરુભાઈ અંબાણી કોઈ યુનિવર્સિટીના સ્નાતક નહોતા, પણ અત્યારે એમની કંપનીમાં ભારતના તેજસ્વી તારલા નોકરી કરી છે। ત્યારબાદ આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સચિન તેંડુલકરની। સચિન તેંડુલકર બોર્ડની પરીક્ષામાં નાપાસ થયા હતા, તો પણ ક્રિકેટના ભગવાન કહેવાય અને આજે મહારાષ્ટ્ર રાજ્યના પાઠ્યપુસ્તકમાં એમનો પાઠ ભણાવવામાં આવે છે। વિશ્વના અગ્રણી ઉદ્યોગપતિ બિલ ગેટ્સ ક્યારેય પરીક્ષામાં ટોપ 10માં આવ્યા ન હતા, પણ અત્યારે એમની કંપનીમાં વિશ્વની ઘણી યુનિવર્સિટીના ટોપર્સ નોકરી કરે છે। એટલે એના પરથી આપણે કંઈક શિક્ષણ મેળવવાની જરૂર છે વિદ્યાર્થી મિત્રો। કદાચ આ પરીક્ષામાં તમારી અપેક્ષા મુજબના પરિણામ ન આવે તો જિંદગી બગડી જવાની નથી, ભવિષ્યમાં તમે જરૂર કંઈક બનીને બતાવી શકશો। માટે ડર વગર શાંત ચિત્તે પરીક્ષા આપો અને ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરો, એવી શુભકામના।